નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય વિજ્ઞાન। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 3, તેમનું નામ છે ઉષ્મા। તેમાં પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું છે, તાપમાનનું માપન કરતા સાધનને ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે બી, થર્મોમીટર। બીજું, થર્મોમીટરની સપાટી પરનું અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે, જે ખાલી જગ્યા વડે દર્શાવાય છે। જવાબમાં આવશે બી ઓપ્શન। ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું, ક્લિનિકલ થર્મોમીટરથી ખાલી જગ્યા સુધીનું તાપમાન માપી શકાય છે। જવાબ આવશે ડી, 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ। ચોથું, ક્લિનિકલ થર્મોમીટરમાં કયા માપક્રમ દર્શાવેલ હોય છે? જવાબમાં આવશે સી। ત્યારબાદ પાંચમું છે, થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે? જવાબમાં આવશે ડી, પારો। છઠ્ઠું, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? જવાબમાં આવશે એ, 37 સેલ્સિયસ। સાતમું, આદિત્ય અને કૃષ્ણના શરીરનું તાપમાન માપ્યું તો આદિત્યના શરીરનું તાપમાન છે એ 98.6 F અને કૃષ્ણના શરીરનું તાપમાન 37 સેલ્સિયસ થયું તો નીચેનું કયું વિધાન સાચું છે? જવાબમાં આવશે સી, બંનેના શરીરનું તાપમાન સામાન્ય છે। આઠમો પ્રશ્ન છે, સામાન્ય રીતે લેબોરેટરી થર્મોમીટરની રેન્જ ખાલી જગ્યાથી ખાલી જગ્યા હોય છે। જવાબમાં આવશે બી, -10 સેલ્સિયસ અને 110 સેલ્સિયસ। નવમું છે, રસોઈ માટે વપરાતી સ્ટેનલ લેન્સ સ્ટીલને તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ? જવાબમાં આવશે સી, સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે। દસમું છે, સૂર્યમાંથી આવતી ઉર્જા આપણા સુધી ખાલી જગ્યાના કારણે પહોંચે છે। જવાબમાં આવશે સી, ઉષ્મીય વિકિરણ। 11મું છે, આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો? જવાબમાં આવશે ડી, ઠંડો પડતો નથી। વિકલ્પ 12મો છે, ઉષ્મા પ્રસરણની કઈ પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી? જવાબ આવશે સી, ઉષ્મીય વિકિરણ। 13મું છે, 30 સેલ્સિયસ તાપમાનવાળા 1 લિટર પાણીને 50 સેલ્સિયસ તાપમાનવાળા 1 લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન ખાલી જગ્યા હોય છે। જવાબમાં આવશે ડી, 30 સેલ્સિયસથી 50 સેલ્સિયસ વચ્ચેનું। 14મું છે, 40 સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40 સેલ્સિયસ જેટલું તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો ખાલી જગ્યા? જવાબમાં આવશે બી, ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં। 15મું છે, આદિત્ય, ક્રિશ અને તેજસ 3 મિત્રો ઉનાળાની બપોરે ઘરની બહાર રમે છે। આદિત્યએ સફેદ શર્ટ, ક્રિશે લાલ શર્ટ અને તેજસે કાળો શર્ટ પહેર્યો છે, તો વધુ ગરમી કોને લાગશે? જવાબ આવશે સી, તેજસને। 16મું છે, 4 ટુકડાઓને સૂર્યપ્રકાશમાં 1 કલાક રાખવામાં આવે તો કયો ટુકડો વધારે ગરમ થશે? જવાબમાં આવશે એ, લોખંડનો ટુકડો। પ્રશ્ન બીજો છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। પહેલું છે, ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં। ખાલી જગ્યામાં આવશે ક્લિનિકલ। બીજું છે, હવામાન ખાતું ખાલી જગ્યાની મદદથી તાપમાન માપે છે। જવાબમાં આવશે મહત્તમ અને લઘુત્તમ થર્મોમીટર। ત્રીજું, ઉષ્માના મંદ વાહકોને ખાલી જગ્યા કહેવાય છે। જવાબમાં આવશે અવાહક। ચોથું, દિવસના ભાગમાં સમુદ્રના પાણી કરતાં જમીન છે એ ઝડપથી ગરમ થાય છે। પાંચમું, આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ છીએ ત્યારે આપણે ખાલી જગ્યા દ્વારા જ ઉષ્મા મેળવતા હોઈએ છીએ। જવાબમાં આવશે વિકિરણ। છઠ્ઠું, ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલ છે તો તે ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે। જવાબમાં આવશે ઉષ્માવહન। સાતમું છે, ઘેરા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં ઉષ્માનું શોષણ છે એ વધુ કરે છે। આઠમું છે, પદાર્થના ગરમપણાની માત્રા તેના તાપમાન વડે નક્કી કરવામાં આવે છે। નવમું છે, તાપમાનનું
માપન છે એ ડિગ્રી સેલ્સિયસમાં થાય છે. 10મું છે ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી. ઉષ્મા વિકિરણ. ત્રીજો છે પ્રશ્ન, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે સાચું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. પહેલું છે ભારતમાં સેલ્સિયસ માપક્રમને સ્વીકારવામાં આવેલું છે. આ વિધાન સાચું છે. બીજું, થર્મોમીટરના ઉપયોગ પહેલાં અને પછી તેને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. આ વિધાન પણ સાચું છે. ત્રીજું, ક્લિનિક થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપી શકાય છે. આ વિધાન ખોટું છે. ચોથું, વિવિધ હેતુઓ માટે એક જ થર્મોમીટર વપરાય છે. આ વિધાન ખોટું છે. પાંચમું, સમાન તાપમાનવાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થાય છે. આ વિધાન ખોટું છે. છઠ્ઠું, બધા જ ગરમ પદાર્થો ઉષ્માનું વિકિરણ કરે છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4, યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. વિભાગ અમાં આપણે પેલું જોઈએ, ભૂ લહેર વહે છે. જવાબમાં આવશે ડી, રાત્રિ દરમિયાન. બીજું છે દરિયાઈ પવનો વહે છે. જવાબમાં આવશે સી, દિવસ દરમિયાન. ત્રીજું, ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે. જવાબમાં આવશે બી, શિયાળામાં. ચોથું, હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે. જવાબમાં આવશે એ, ઉનાળામાં. ત્યારબાદ પ્રશ્ન 5મો છે, વાક્ય મુજબ વર્ગીકરણ કરો. આપેલી વસ્તુઓનું ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો. તેમાં ઉષ્માના સુવાહક પદાર્થોમાં લોખંડની ચાવી, તાંબાનો સળિયો અને એલ્યુમિનિયમ. ઉષ્માના અવાહક પદાર્થોમાં પ્લાસ્ટિક, લાકડું, એબોનાઇટનો સળિયો અને પ્લાસ્ટિકની પેન. ત્યારબાદ પ્રશ્ન 6 છે, વ્યાખ્યા આપો. એમાં પેલું છે ઉષ્મા વહન. એમાં ઉષ્માનું ગરમ છેડાથી ઠંડા છેડા તરફ મધ્યમ કણો દ્વારા વહન કરવાની પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. બીજું, ઉષ્માના સુવાહક પદાર્થો. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેવા પદાર્થોને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. ત્રીજું, ઉષ્માના મંદવાહકો. જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાથી થઈ શકતું નથી તેમને ઉષ્માના મંદવાહક કહે છે. પ્રશ્ન નંબર 7મો છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે ઉષ્માનયન એટલે શું? ગરમ થયેલા અણુઓ સ્થાનાંતર કરે છે. તેમના સ્થાને ઠંડા ભારે અણુઓ આવે છે. અહીં અણુ અને કણ છે ઉષ્માની આપલે કરતા નથી પણ પોતે ગરમ થઈ વહન પામે છે, જેને ઉષ્માનયન કહેવામાં આવે છે. બીજું, ઉષ્મીય વિકિરણ એટલે શું? તો કે જ્યારે ઉષ્માનું પ્રસરણ માધ્યમના કણોને ગરમ કર્યા વગર અથવા માધ્યમ વગર થાય ત્યારે તેને ઉષ્મીય વિકિરણ કહેવામાં આવે છે. ત્રીજું, તાપમાન એટલે શું? તો કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એ તાપમાન તરીકે ઓળખાય છે. ચોથું, તાપમાનના એકમ જણાવો. તાપમાનના 2 એકમો છે. પહેલું અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ. 5મું છે તબીબી થર્મોમીટર એટલે શું? તો કે જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને તબીબી થર્મોમીટર કહે છે. છઠ્ઠું, આપણું શરીર આસપાસના વાતાવરણમાં ઉષ્મા કઈ પદ્ધતિથી મુક્ત કરે છે? આપણું શરીર વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા મુક્ત કરે છે. 7મું છે દરિયાઈ લહેર એટલે શું? તો કે દરિયા પરથી જમીન પર આવતી હવાને દરિયાઈ લહેર કહે છે. 8મો પ્રશ્ન છે ભૂલહેર એટલે શું? તો કે જમીન પરથી ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે જેને ભૂલહેર કહે છે. 9મું છે ઉનાળામાં આપણે કેવા વસ્ત્રો પહેરીએ છીએ? શા માટે? ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો પહેરીએ છીએ કારણ કે હળવા રંગની સપાટી ઉષ્માના મોટા ભાગનું પરાવર્તન કરે છે અને ઓછી ઉષ્માનું શોષણ કરે છે, જેથી ગરમી લાગતી નથી. માટે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો આપણે આરામદાયક લાગે છે. 10મો પ્રશ્ન છે શા માટે અત્યારે ડિજિટલ થર્મોમીટરનો વપરાશ વધ્યો છે? ક્લિનિકલ થર્મોમીટરમાં વપરાતો પારો ઝેરી પદાર્થ છે. થર્મોમીટર તૂટવાથી પારો છે શરીરમાં પ્રવેશતા નુકસાન થઈ શકે છે. વળી પારાનો નિકાલ કરવું મુશ્કેલ હોય છે. ડિજિટલ થર્મોમીટરમાં પારો છે એ વપરાતો નથી, તેથી નુકસાન કે નિકાલનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. માટે ડિજિટલ થર્મોમીટર વપરાશ વધ્યો છે. 11મું છે શિયાળામાં શા માટે ઘેરા રંગના કપડાં પહેરવા જોઈએ? ઘેરા રંગના કપડાં એ ઘેરા રંગના લીધે ઉષ્માનું શોષણ વધુ કરે છે. આથી આવા રંગના વસ્ત્રો શિયાળામાં આપણને હૂંફ આપે છે. આથી શિયાળામાં ઘેરા રંગના કપડાં છે તે પહેરવા જોઈએ. 8મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું છે ક્લિનિકલ થર્મોમીટરના ઉપયોગ અને વાંચન વખતે રખાતી સાવચેતી જણાવો. થર્મોમીટરને વપરાશ પહેલાં અને પછી યોગ્ય જીવાણુનાશક એટલે કે એન્ટિસેપ્ટિક દ્રાવણથી ધોવું જોઈએ. વપરાશ પહેલાં પારાનું સ્તર 35°C નીચે છે કે નહીં તે જુઓ.
તમારી દૃષ્ટિને સમયાંતરે પારાનું લેવલ રાખીને જુઓ. થર્મોમીટરને કાળજીપૂર્વક રાખવો. જો તે કોઈ કઠણ પદાર્થ સાથે અથડાશે તો તૂટી જશે. થર્મોમીટરને જ્યારે આંક નોંધતા હો ત્યારે બલ્બથી ન પકડો. બીજું છે, શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરીથી થર્મોમીટર વાપરી શકાય છે કે નહીં? કેમ? શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરીથી થર્મોમીટર વાપરી શકાતું નથી, કારણ કે લેબોરેટરી થર્મોમીટરમાં ક્લિનિકલ થર્મોમીટરની જેમ પારો આવેલો હોય છે, પરંતુ ખાંચ આવેલી નથી. આથી પારાનું સ્તર થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા તે નીચે ઉતરી જાય છે. તેથી શરીરનું સાચું તાપમાન મળતું નથી. ત્રીજું છે, પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા જણાવો. બંને થર્મોમીટરમાં તાપમાનના માપન માટે પારાનું સ્તર નોંધવામાં આવે છે. બંને થર્મોમીટર પારાના બનેલા છે અને બંને થર્મોમીટર વડે તાપમાન માપતા કાળજી રાખવી જોઈએ કે તેનો મર્ક્યુરી બલ્બ પાત્રની દિવાલને અટકે નહીં. ચોથું છે, વિકિરણ દ્વારા ઉષ્મા પદાર્થની સપાટી પર પડતા શું શું થાય છે? વિકિરણો દ્વારા ઉષ્મા પદાર્થની સપાટી પર પડતા તેનો કેટલોક ભાગ શોષાય છે અને કેટલોક ભાગ છે પરાવર્તન પામે છે. કેટલોક ભાગ છે તેની અંદરના ભાગમાં વહન પામે છે અને પદાર્થમાં શોષાતી ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન વધે છે. પાંચમું, એમાં પહેલું છે, માધ્યમની હાજરી હોય, માધ્યમની ગેરહાજરી હોય તેવા ઉષ્મીય વિકિરણની ઘટનાના ઉદાહરણ આપો. શિયાળામાં રૂમ હીટરની સામે બેસીને ત્યારે વિકિરણ દ્વારા જ ઉષ્મા મેળવીએ છીએ. તેમાં હવાની હાજરી હોવાથી તે માધ્યમની હાજરીમાં જાય છે. જ્યારે સૂર્યમાંથી આવતું કિરણો આપણી સુધી પહોંચે છે તે ઘટનામાં અવકાશમાં માધ્યમ હોતું નથી. છઠ્ઠું, શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? ચર્ચા કરો. એક કરતાં વધુ પાતળા વસ્ત્રો એ આપણને ઠંડીમાં વધુ રક્ષણ આપી શકે છે, કારણ કે બે પાતળા વસ્ત્રો વચ્ચેનું હવાનું સ્તર આપણને ગરમાવો પૂરો પાડે છે. હવા ઉષ્માની મંદવાહક છે, આથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ. પ્રશ્ન નંબર 9, તફાવતના બે મુદ્દા આપો. પહેલું છે, લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર. લેબોરેટરી થર્મોમીટર, એમાં પહેલું છે, આ થર્મોમીટરની રેન્જ 10°C થી 110°C હોય છે. ક્લિનિકલ થર્મોમીટરમાં પહેલું છે કે આ થર્મોમીટરની રેન્જ 35°C થી 42°C હોય છે. લેબોરેટરી થર્મોમીટરમાં બીજું જોઈએ કે આ થર્મોમીટર પ્રયોગશાળામાં પ્રવાહી દ્રાવણનું તાપમાન માપવા માટે હોય છે. અને ક્લિનિકલ થર્મોમીટરમાં જોઈએ કે આ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. લેબોરેટરી થર્મોમીટરમાં જોઈએ કે પારાના સ્તરને નીચે જતું અટકાવી શકાતું નથી, કારણ કે ખાંચ આવેલી નથી. ક્લિનિકલ થર્મોમીટરમાં આપણે જોઈએ કે પારાના સ્તરને નીચે જતું અટકાવવા ખાંચ આવેલી હોય છે. ત્યારબાદ બીજું જોઈએ, ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક. ઉષ્માના સુવાહકમાં પહેલું છે કે જે પદાર્થમાં ઉષ્માનું વહન સરળતાથી થઈ શકે તે ઉષ્માને સુવાહક કહેવાય છે. ઉષ્માના અવાહકમાં આપણે જોઈએ કે જે પદાર્થમાં ઉષ્માનું વહન છે સરળતાથી થતું નથી તેને ઉષ્માના અવાહક કહે છે. ઉષ્માનું સુવાહક છે એમાં જોઈએ કે એલ્યુમિનિયમ, ચાંદી, તાંબુ વગેરે ઉષ્માના સુવાહકો છે. ઉષ્માના અવાહકમાં જોઈએ લાકડું, કાચ, રબર, પ્લાસ્ટિક, એબોનાઇટ વગેરે ઉષ્માના અવાહકો છે. 10મો પ્રશ્ન જોઈએ, વૈજ્ઞાનિક કારણ આપો. એમાં પહેલું છે, થર્મોમીટરના ઉપયોગ પહેલાં અને પછી તેને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. તેમાં જોઈએ કે માનવ શરીરનું તાપમાન માપવા થર્મોમીટરને શરીરના સંપર્કમાં રાખવામાં આવે છે. જો વ્યક્તિ દર્દી હોય તો તે દર્દીના શરીરના સૂક્ષ્મજીવો થર્મોમીટર સાથે ચોંટી જઈ શકે છે, જે અન્ય વ્યક્તિને ચેપ લગાડી શકતો હોવાથી થર્મોમીટરને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. બીજો પ્રશ્ન છે, ક્લિનિકલ થર્મોમીટરમાં માપક્રમ છે એ 35°C થી 42°C હોય છે. ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાનના માપન માટે કરેલી છે. સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન 35°C થી નીચે કે 42°C થી ઉપર જતું નથી. માટે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ છે એ 35°C થી 42°C હોય છે. ત્રીજો પ્રશ્ન છે, ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક ન રાખવું જોઈએ. તેમાં જોઈએ પારો છે એ ઉષ્મા સંવેદી પ્રવાહી છે.
તાપમાન વધતાં તેનું કદ પ્રસરણ થાય છે. ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક રાખતા પારો છે એ ગરમ થતાં તેનું કદ છે એ વધે છે, જે કાચની પાતળી નળીમાં સમાઈ શકતું નથી, માટે તે નળી છે એ તૂટી જાય છે. માટે ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિ પાસે ન રાખવું જોઈએ.